નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જોવાના છીએ. આની પહેલા આપણે ચેપ્ટર 2 જે બહુપદીઓ છે તે આખું જોયું છે. એની અંદર પ્રસ્તાવનાથી લઈને બધા જ દાખલા આપણે ગણાયા છે, બરોબર. અને એવી જ રીતે આ ચેપ્ટર 3 આપણે પ્રસ્તાવનાથી લઈને બધા જ દાખલા એમાં જોવાના છીએ. તો તમે એટલું જોશો તો તમારા બધા જ જે ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. પણ અને તમને કોઈ દાખલો આપણે એ રીતે શીખીશું કે તમને કોઈ દાખલો એકદમ કોમ્પ્લિકેટેડ નહીં લાગે. પ્લસ આજે પ્રસ્તાવના જે આજે ભણવાના છે ચેપ્ટર 3 ની અંદર, એની અંદરથી 2-3 માર્ક્સના એમસીક્યુએસ ખાલી જગ્યા એ પૂછાય જ છે. જે કોષ્ટક આજે આપણે ભણવાના છીએ એમાં ડેફિનેટલી 2-3 માર્ક્સનું પૂછાય જ છે. તો ધ્યાનથી તમે સમજશો તો તમારા માટે અઘરું નહીં રહે. હવે આપણે સમજીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે આપણી પાસે સમીકરણ છે, પણ કેવું સમીકરણ છે તો સમજો. દ્વિચલ કે જેની અંદર બે ચલ છે પ્લસ સુરેખ છે. આપણી પાસે સમીકરણ કેવું છે? સુરેખ સમીકરણ છે, એટલે કે જેમાં ચલની ઘાત કેટલી હોય? 1 હોય. આની આગળના ચેપ્ટર 2 ની અંદર જે પ્રસ્તાવનાનો વિડિયો છે એની અંદર ઘાતને આધારે પ્રકાર આપણે સમીકરણના જોયા હતા. એમાં આપણે સમજાવ્યું હતું કે દ્વિચલ સુરેખ એકઘાત સમીકરણ, દ્વિઘાત સમીકરણ, ત્રિઘાત સમીકરણ કોને કહેવાય. તો અહીંયા જુઓ, સુરેખ સમીકરણ એટલે કે જેમાં ચલની ઘાત કેટલી હોય? 1 હોય. અને સમીકરણ યુગ્મ કીધું છે બેટા. તો યુગ્મ એટલે અહીંયા આપણી પાસે કેટલા સમીકરણ હશે? 2 સમીકરણ હશે. તો હવે સમજો, આપણે 9મા ધોરણમાં એ શીખી ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? ax by c = 0. આ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. પણ અહીંયા આપણે શું કીધું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એનું પ્રમાણિત સ્વરૂપ શું હોય? તો જુઓ, a1x b1y c1 = 0, a2x b2y c2 = 0. હવે અહીંયા ધ્યાન આપજો કે ચલ આપણા x અને y જ છે, પરંતુ જ્યારે એમની સાથે જોડાયેલા સહગુણકો a1 b1 c1, a2 b2 c2 એ બદલાય છે ત્યારે આપણને બે સમીકરણ મળે છે. એક્ઝામ્પલ તરીકે 2x 3y -7 = 0, 7x 5 = 0. હવે અહીંયા ધ્યાનથી સમજજો. અહીંયા જે મેં એક્ઝામ્પલ લીધું છે 2x 3y -7 = 0. તો જુઓ, x ચલનો ચલ x છે. a1 બરાબર અહીંયા આપણી પાસે શું છે? 2 છે. a2 બરાબર 3. a1 b1 અને c1 બેટા શું છે? અહીંયા ચલના સહગુણકો છે અને c1 શું છે? અચળ પદ છે. હવે અહીંયા -7 એ શું છે? c1 છે. ઓકે, હવે ધ્યાન આપજો. ને પ્રશ્ન થશે કે અહીંયા 7x 5, તો સર આમાં તો y ચલ નથી, તો શું આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય? તો હા કહેવાય. કેમ? તો સમજો કે 7x, તો આ તો શું થઈ ગયું? આપણો x ચલ થઈ ગયો અને આનો સહગુણક a1 થઈ ગયો, પ્લસ હવે સમજો કે b2y c તરીકે કેટલા છે? 5 = 0. તો અહીંયા y નો સહગુણક જો 0 હોય, b2 બરાબર કેટલા હોય? 0. તો y નું પદ શું થઈ જશે? લોપ થઈ જશે. એટલે એ હોય ખરું, પણ એનો સહગુણક અહીંયા કેટલો છે? 0 છે. તો એટલા માટે એ પદ નો અહીંયા લોપ થઈ જાય. તો શું વધે છે? 7x 5 = 0. આટલે સુધી ક્લિયર થાય? તો આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. પરંતુ x બરાબર પણ 0 હોય, અહીંયા x પણ ના હોય, તો પછી એને દ્વિચલ સુરેખ સમીકરણ આપણે લઈ શકશું નહીં, કારણ કે અહીંયા શું વધશે? માત્ર અચળ પદ જ વધશે. તો હવે સમજો કે આ આપણા શું થઈ ગયા? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સમીકરણો અને એના એક્ઝામ્પલ જોયા, સમજીએ. હવે આપણે જોઈશું કે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે, એના આગળ એના ઉકેલ મેળવવાના છે. જો મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણે કીધું કે આપણી પાસે બે સમીકરણ છે. ઓકે, તો એને આપણે પ્રમાણિત સ્વરૂપ લીધા. a1x b1y c1 = 0, a2x b2y c2 = 0. તો હવે આ સમીકરણોને સંગત કોઈ બે રેખાઓ આપણને સમતલની અંદર મળે. સમતલની અંદર આને અનુરૂપ બે રેખાઓ મળે, બરોબર. તો આ બે રેખાઓ માટે સમતલમાં એ રેખાઓ કઈ રીતે આવેલી હોય અને એની ત્રણ શક્યતાઓ મળે. કઈ ત્રણ શક્યતાઓ મળે? તો એક તો બંને રેખાઓ સમાંતર હોય. સમતલની અંદર કાં તો બંને રેખાઓ સમાંતર આવેલી હોય, અથવા તો એ બંને રેખાઓ એકબીજાની શું હોય? છેદિકા હોય, અથવા તો એ બંને રેખા સંપાતી રેખા હોય. બેટા જુઓ, સમતલની અંદર બે રેખાઓ હોય
તો એ બે રેખાઓ માટે કેટલી શક્યતાઓ છે? 3. કો તો એ બંને રેખાઓ કેવી હોય? એકબીજાને સમાંતર હોય, કો તો એ રેખાઓ એકબીજાની છેદિકા હોય, અથવા તો તે સંપાતી રેખાઓ હોઈ શકે છે, અથવા તો તે છેદિકા હોય અથવા તે સમાંતર હોય. આ જે આપણે બે સમીકરણ યુગ્મ લીધા છે તો એ બે સમીકરણને અનુરૂપ બે રેખાઓ હોય. અહીંયા આપણે જે બે સમીકરણ યુગ્મ ભણ્યા, આગળ આપણે એને ઉકેલ મેળવવાના છે. અહીંયા આપણી પાસે જે બે સમીકરણ છે એમાં ચલ કોણ છે? x અને y. તો આપણે બે સમીકરણો ઉકેલ મેળવવાનો છે, મતલબ x અને y ની કિંમત મેળવવાની છે. તો એ x અને y નો એ કિંમત મળી આપણે એને શું કહેવાય? ઉકેલ મેળવવાના છે. તો ઉકેલ મેળવવા માટે આપણી પાસે એક સૌથી પહેલા આવે છે આલેખની રીત, પછી આદેશ, લોપ અને ચોકડી ગુણાકારની એમ કુલ 4 રીત હોય. પરંતુ અહીંયા આપણે આદેશની રીત પરીક્ષામાં પૂછાતી નથી, એ આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એમાં આ જે શરતો છે એ પરીક્ષામાં ચોક્કસ પૂછાય છે. તો હવે સમજો કે આ બે રેખાઓ માટે 3 શક્યતાઓ સમતલની અંદર હોઈ શકે છે: સમાંતર, છેદિકા અને સંપાતી. તો તમને શું કર્યું હશે? એક્ઝામમાં શું આવશે તમે જુઓ. આપણને કોઈ બે સમીકરણો આપેલા હશે, સમજો એક્ઝામ્પલ તરીકે આપણે બે સમીકરણ અહીંયા લીધા છે. હવે આપણને એવું પૂછશે કે તમને જે બે સમીકરણ આપેલા છે એ કઈ બે રેખાના છે? બે એકબીજાને છેદતી રેખાઓના છે, સંપાતી રેખાઓના છે કે સમાંતર રેખાઓના છે? શું આપેલ બે જે સમીકરણ યુગ્મ આપેલા છે એ સુસંગત છે કે સુસંગત નથી? આવી રીતે અલગ અલગ પ્રશ્નો આપણને પૂછેલા હશે. તો એ કઈ રીતે ખબર પડશે? તો એના માટે આપણને કુલ 3 શરતો આપેલી છે. આ શરતો આપણે ચેક કરીએ એટલે આપણને ખબર પડે કે આ બે સમીકરણ એ છેદતી રેખાઓના છે, સમાંતરના છે કે છેદિકાઓના છે. તો હવે આપણે શું કરવાનું કે જે સમીકરણ આપેલા છે એના માટે જોવાનું કે એમને કઈ શરત લાગુ પડે છે. તો હવે સ્ટાર્ટ કરશું આપણે કે સમજો આ જે આપણને પહેલું સમીકરણ આપેલું છે એને કોના સાથે સરખાઈશું? આના સાથે. તો એ હિસાબથી જુઓ, a1 બરાબર કેટલા થશે? આ જે આ x છે એનો સહગુણક શું કહેવાય? a1. તો 1. b1 બરાબર કેટલા છે? b1 બરાબર y નો સહગુણક -2 છે, અને c1 બરાબર અચળ પદ છે તો નથી, કેટલા આવશે? 0. આગળ જોઈએ a2. a2 આપણી પાસે કેટલા છે? 3. b2 આપણી પાસે કેટલા છે? 4. અને c2 કેટલા છે? -20 છે. આટલે સુધી ક્લિયર થાય? હવે સમજો આ પહેલો દાખલો છે એટલે તમને ડિટેલમાં સમજાઈશું, બાકી આ બધી લખવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ આપણે શરત ચેક કરવાની. હવે સમજો આપણને જે બે સમીકરણ આપેલા છે એ કોના છે? તો શરત ચેક કરવા માટે પહેલા શું કરવાનું? a1/a2 is not equal to b1/b2. તો a1 a2 નો ગુણોત્તર લો, b1 b2 નો ગુણોત્તર લો. જો બંનેના જવાબ સરખા ના મળે તો એ કઈ રેખાઓ હશે? એકબીજાને છેદતી રેખાઓ હશે. જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય બેટા, જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો એમના ઉકેલ કેટલા મળે? તો એક બિંદુમાં છેદે છે તો એમના ઉકેલ કેટલા મળે? એક અને માત્ર એક ઉકેલ મળે, જેને શું કહેવાય? અનન્ય ઉકેલ મળે છે. તો એના ઉકેલ કેટલા મળે? અનન્ય મળે. ઓકે. નંબર 2, જો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. જો ત્રણેય સહગુણકોના ગુણોત્તર એ સરખા આવે છે તો એ બંને રેખાઓ કેવી છે? એકબીજાને ઓવરલેપ થતી હોય તો સંપાતી રેખાઓ છે બેટા. કેવી રેખાઓ છે? સંપાતી. અને એમને કેટલા ઉકેલ મળે? તો એ તો અનંત બિંદુમાં છેદે છે તો એમના ઉકેલ કેટલા મળે? અનંત ઉકેલ મળે. નંબર 3 માં a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. તો આ બંને રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર હશે. આવી રેખાઓ જો આ શરતનું પાલન થાય તો બંને રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર. હવે સમાંતર રેખાઓ એકબીજાને કોઈ બિંદુમાં છેદતી નથી. સમાંતર રેખાઓ એકબીજાને કોઈ બિંદુ, એમના ઉકેલ કેટલા મળે? એમનો એક પણ ઉકેલ મળશે નહીં. આ રીતે આપણે ચેક કરી શકીએ. હવે જોજો કે ઈઝીલી આપણે કઈ રીતે આ સમીકરણને સમજી શકીએ. તો પહેલી શરત, આ શરત તમે સમજશો ને તો તમારા માટે ઈઝી થઈ જશે. ઘણા લોકો શું કરે? પહેલી શરત બી ચેક કરે, બીજી એ કરે, ત્રીજી એ કરે, પછી છેલ્લે જવાબ લખે નહીં. સમજી લો, તમે પહેલી શરત ચેક કરી કે a1/a2 is not equal to b1/b2. તો અહીંયાથી તમને ખબર પડી જાય પહેલા બેના જ ગુણોત્તર સરખા નથી થતા તો કઈ શરત હશે? પહેલી હશે. તો આગળ ચેક કરવા જવાની જરૂર નથી. તો ઘણા શું કરતા હોય? આ જવાબ સરખો ના થાય છતાં એ લોકો ચેક કરશે કે c1/c2 સરખું થાય છે કે નહીં. આગળ જવાની જરૂર નથી, કારણ કે નીચેની બે શરતમાં જુઓ, નીચેની બે શરતમાં પહેલા બે ગુણોત્તર કેવા છે? આ બંને ગુણોત્તર સરખા થાય છે. આ એક જ શરત એવી છે કે જેમાં પહેલા બેના ગુણોત્તર સરખા થતા નથી. તો પહેલી શરતનું પાલન થાય છે તો આગળ જવાની જરૂર નથી. પરંતુ જો આ શરતનું પાલન થતું નથી, મતલબ a1/a2 is equal to b1/b2 છે,
બંનેના ગુણોત્તર સરખા છે તો આપણે આગળની શરત ચેક કરવાની. અને પછી શું જોવાનું, જો ત્રણેય સરખા હોય તો સંપાતી છે, અને નથી ત્રણેય પાછળના ગુણોત્તર, એટલે આમાં એમ પણ કહી શકો b1/b2 is not equal to c1/c2. તો એમ પણ કહી શકીએ તો કઈ રેખાઓ હશે? સમાંતર રેખા છે. તો અહીંયા આપણે સહગુણકો લખી દીધા છે. તો શરતની અંદર મૂકીએ કે a1/a2 1/3, અને અહીંયા b1/b2 કેટલા છે? -2/4. શું આ બંને ગુણોત્તર a1/a2 અને b1/b2 સરખા છે? નથી. તો is not equal to a1/a2 is not equal to b1/b2. તો અહીંયા જો પહેલી શરતનું પાલન થાય છે આપણે, તો આપણે શું કહી શકીએ કે આ જે બે સમીકરણ યુગમાં આપેલા છે એ કઈ રેખાઓ માટે છે? છેદતી રેખાઓ માટે છે. બરોબર છે? આ બે રેખાઓ એકબીજાને છેદે છે તો એમને કેટલા ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. એક અને માત્ર એક ઉકેલ મળે. પ્લસ જો બે છેદતી રેખા હોય તો એ રેખાઓ સુસંગત કહેવાય ના કહેવાય? તો તે બંને સુસંગત છે, એકબીજાને સુસંગત છે. કોણ? છેદતી રેખાઓ. છેદતી રેખાઓ સુસંગત છે. ચેપ્ટર 2 નું જે બહુપદી હતું એની પીડીએફ પણ તમને આપી છે. એની અંદર બધી ટાઈપના દાખલા અને બધા જ સૂત્રો આવી જાય છે. હવે ચેપ્ટર 3 ની પીડીએફ પણ આપણે તમને આપી દઈશું. એની અંદર બધી જ પ્રકારના દાખલા અને જે કોષ્ટક ને બધું જ એની અંદર સમાવેશ થઈ જશે. હવે સમજો, આવી રીતે આપણે ચેક કરી શકીએ કે કઈ શરતનું પાલન થાય છે. અને 1 માર્ક્સમાં પૂછાય જ છે, 100% પૂછાય છે. તો ધ્યાનથી સમજી લો. અહીંયા આપણે બીજા બે ઉદાહરણ લીધા છે અને હવે એના માટે ચેક કરીશું કે એ કઈ શરતનું પાલન કરે છે. તો જુઓ, a1/a2 એટલે 2/4, b1/b2 એટલે 3/6. તો હવે જુઓ, 2 દુ 4 થાય છે, 3 દુ 6 થાય છે. તો આગળ ચેક કરીએ, 9/18. પણ જુઓ, -9 -18, તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને 9 દુ 18. તો ત્રણેય કેવા છે? સરખા છે. 1/2 બરાબર 1/2 બરાબર 1/2. તો કઈ શરતનું પાલન થાય છે? a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તો આ બંને રેખાઓ કઈ હશે? સંપાતી રેખાઓ હશે. કઈ બેટા? સંપાતી રેખાઓ. તો સંપાતી રેખાઓ હોય તો એમને કેટલા ઉકેલ મળે? તો એને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. શરતનું પાલન થાય છે, સંપાતી રેખાઓ છે. અને કેવી છે? જો બે રેખાઓ સંપાતી હોય તો તે સુસંગત હોય કે ના હોય? તો તે બંને સુસંગત છે. સુસંગત છે. તો આ રેખાઓ જો છેદતી રેખાઓ અને સંપાતી રેખાઓ એ બંને સુસંગત છે. જે સમાંતર રેખાઓ છે એ એકબીજાને સુસંગત નથી. આ ધ્યાન રાખજો. જ્યારે આ શરતનું પાલન થતું હોય, જો બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો આપણે શું કહીશું? તે સુસંગત નથી. જ્યારે આપણે બે સમીકરણ યુગમાં આપેલા હોય અને એનો ઉકેલ મેળવીએ તો આપણને ખબર પડે કે તે સમાંતર છે, તો આપણે શું કહીશું? કે તે સમીકરણ યુગમાં એ સુસંગત નથી. જો દોસ્તો, અહીંયા બીજા બે એક્ઝામ્પલ આપણે લીધા છે અને એના માટે ચેક કરીશું કે તે બે રેખાઓ કેવી છે. તો અહીંયા કેટલા છે? x નો સહગુણક 1 અને છેદમાં 2 છે. અહીંયા કેટલા છે? 2 અને છેદમાં 4. -4 ભાગ્યા -12. હવે જોજો, 1/2 તો 1/2 જ આવશે. 2 દુ 4 એટલે અહીંયા 1/2 આવશે. 4 તરી 12. જોજો, અહીંયા તો 1/2 is equal to 1/2 થાય છે, પરંતુ અહીંયા 1/2 is not equal to માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. શું થશે? તો શું થશે? 1/3 થશે. તો is not equal to, આ તો પહેલા બે a1 નો અને a1/a2 is equal to b1/b2 એ ગુણોત્તર તો સરખો છે, પરંતુ પાછળનો ગુણોત્તર સરખો નથી. a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. તો બંને રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ છે. કેવી છે? સમાંતર છે. એકબીજાને સમાંતર છે. તો એમને કેટલા ઉકેલ મળે? એમને એક પણ ઉકેલ મળે નહીં. ઉકેલ ન મળે. કઈ શરત? ત્રીજા નંબરની શરત. એનું પાલન થાય જો b1/b2 is not equal to c1/c2 હોય તો તે બંને રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ હશે. અને જો સમાંતર રેખા હોય તો આપણે કીધું કે સમાંતર રેખાઓ એ સુસંગત નથી. સમાંતર રેખાઓ એ સુસંગત નથી. તો એકદમ સિમ્પલ છે અને મોસ્ટ આઈએમપી છે. એમાં 3 શરત ચેક કરો અને તમે કહો કે કઈ બે રેખાઓ સુસંગત છે. તો જો પહેલી બે શરતનું પાલન થાય તો તે સુસંગત છે.
ત્રીજી શરતનું પાલન થાય તો સુસંગત નથી. પછી તમને પૂછશે કે આપેલ સમીકરણ યુગ્મ એ છેદતી રેખાઓનું છે કે કોનું છે, તો આપણે શરત ચેક કરવાની કઈ શરતનું પાલન થાય છે અને જવાબ આપવાનો કે સમાંતર રેખાઓ છે. એ પૂછે કે કઈ રેખાઓનો ઉકેલ એ અનન્ય ઉકેલ મળે છે, તો જોવાનું આપણને ચાર એવું પણ હોય કે નીચેના પૈકી કઈ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય ઉકેલ મળે છે. તો આપણને ચાર સમીકરણ યુગ્મ આપેલા છે, તો આપણે જોવાનું કે કોની અંદર પહેલી શરતનો a1/a2 is not equal to b1/b2 આ શરતનું પાલન થાય છે. તો જે સમીકરણ યુગ્મ આ શરતનું પાલન કરતું હશે એનો ઉકેલ કેવો મળશે? અનન્ય મળશે. તો આ રીતના દાખલા એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે મોસ્ટ ટાઈમ છે, ધ્યાનથી એક વખત વિડિયો જોશો તો આવડી જશે. હવે આગળના વિડિયોની અંદર આપણે જોઈશું કે આ જે સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ મેળવી x અને y ની કિંમત કેવી રીતે મેળવી શકાય, એમાં આદેશની જે પહેલી રીત છે એનો અભ્યાસ કરવાના છીએ. અને આપણે બધા સ્વાધ્યાય જોશું 3.2 3 4 5 6. માત્ર આપણે આલેખની રીત જોવાના નથી, એના સિવાય બધા જ દાખલા આપણે શીખવાના છીએ. મળીએ આગલા વિડિયોમાં.